હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આ મારો દ્વારકાનો ત્રીજો વ્લોગ છે અને આજના વ્લોગમાં હું તમને શિવરાજપુર બીચ બતાવવાની છું। અમે પણ પહેલી વાર જ શિવરાજપુર બીચ જઈ રહ્યા છીએ। અમે દ્વારકા પણ અમે ઘણા ટાઈમ પછી જ ગયા હતા। અમે સ્પેશિયલી ખિયાસને દર્શન કરવા માટે દ્વારકા લઈ ગયા હતા। અહીંયા અમે હવે શિવરાજપુર બીચ જઈએ છીએ, જે દ્વારકાથી 30 થી 35 કિલોમીટર દૂર છે અને પર્સનલ રિક્ષા જ કરી હતી અમારી। અને ખિયાસને થોડી ઊંઘ આવતી તો એ શાંતિથી સૂઈ પણ ગયો હતો, એટલે અમે બીચ પર પહોંચે ત્યાં સુધી એની ઊંઘ પણ મસ્ત સરસ થઈ ગઈ હતી। અમે બહુ જ એક્સાઇટેડ હતા બીચ પર જવા માટે, કેમ કે અમે પહેલી વાર જ જઈ રહ્યા હતા। અને જો તમે દ્વારકા જાઓ તો શિવરાજપુર બીચ જરૂરથી જવું જ જોઈએ। અને અહીંયા અમે ફાઇનલી બીચ પર પહોંચી ગયા હતા। આજુબાજુ તમે જોઈ શકો છો, બહુ બધા ખાણીપીણીના સ્ટોલ છે, મેગી, નારિયેળ પાણી, મકાઈ, બીજું બધું ઘણું અહીંયા મળે છે। તમે અહીંયા આવો તો નાસ્તાનું ટેન્શન લેવાની જરૂર નથી, તમને અહીંયા બહુ જ મસ્ત બધો નાસ્તો મળી પણ રહેશે। અમે પણ અહીંયા જ બપોરે નાસ્તો કર્યો હતો। અહીંયા અમે અંદર બીચની અંદર એન્ટર થઈએ છીએ। અહીંયા ફાઇનલી અમે બીચની અંદર આવી ગયા છીએ શિવરાજપુર બીચ પર। તમે જોઈ શકો છો પબ્લિક પણ ઘણી છે અને તમારે જવું હોય તો આ જ વેધરમાં જવું જોઈએ, કેમ કે અહીંયા ઠંડી પણ નથી, ગરમી પણ નથી। અમે નવેમ્બરના એન્ડિંગમાં જ ગયા હતા અને તમે જોઈ શકો પબ્લિક પણ બહુ બધી છે અને અહીંયા બીચ પણ ઘણું ક્લીન હતું, ગંદુ નહોતું, એટલે તમને મજા પણ આવશે। તમે પણ મારી જેમ નાના બેબીને લઈને આવશો તો એને પણ બહુ મજા આવશે। અમે સ્પેશિયલી ખિયાસ માટે જ શિવરાજપુર બીચ આવ્યા હતા, કેમ કે એને માટીમાં રમવું બહુ જ ગમે છે। અને અમે બપોરે 11 વાગે આવ્યા હતા તો અમે બહુ બધો ટાઈમ ત્યાં બેઠ્યા હતા અને ખિયાસે પણ માટીમાં બહુ જ એન્જોય કર્યું હતું। અને એ પણ કેમલ રાઈડ આ બધું જોઈને ખુશ થઈ ગયો હતો, બોટ ને બધું। અમે ત્યાં એક્ટિવિટી પણ બહુ બધી કરી અને તમે પણ આવો તો અહીંયાથી જરૂરથી બધી એક્ટિવિટી કરજો, કેમ કે એના પ્રાઇસ બી રિઝનેબલ છે, બહુ ઓવર નથી। અહીંયા મારા હસબન્ડ અને ખિયાસ બંને જણા માટીમાં રમી રહ્યા છે। ખિયાસને તો બહુ જ મજા આવી હતી, એને તો અહીંયાથી બહાર નીકળવું જ નહોતું। અમે બપોરના 3 વાગ્યા સુધી મે બી બીચ પર જ રહ્યા હતા। ત્યાં સુધી અમે બહુ જ બધી અહીંયા એક્ટિવિટી પણ કરી, શાંતિથી બેઠ્યા, ત્યાં નાસ્તો પણ ત્યાં જ કર્યો હતો। તમે પણ જરૂરથી શિવરાજપુર બીચ જરૂરથી જ આવજો। અહીંયા મારા હસબન્ડ અને ખિયાસે બંને જણાએ એટીવી રાઇડ્સ પણ કરી। મારી નહોતી કરવી તો હું શાંતિથી ત્યાં જ બેઠી અને મારા હસબન્ડ અને ખિયાસ બંને જણાએ એટીવી રાઇડ્સ બહુ જ એન્જોય કરી। ખિયાસને આગળ બેસાડ્યો હતો, કેમ કે એને બહુ જ એક્સાઇટમેન્ટ હતી આ રાઇડ્સ કરવા માટે। એની પ્રાઇસ પણ રિઝનેબલ હતી, મે બી 100 રૂપીસ જ હતી પર પર્સન, અને એ રિઝનેબલ જ પ્રાઇસ છે, બહુ ઓવર પ્રાઇસ બી નથી। અમે પછી બોટિંગ પણ કર્યું હતું અહીંયા મારા હસબન્ડ એટીવી રાઇડ્સ કરીને આવ્યા, એના પછી હું અને ખિયાસ પાછા પાણીમાં રમવા ગયા અંદર। પાણી પણ ઘણું ક્લીન હતું। અહીંયા પાણીની અંદર દરિયામાં ઘણા લોકો નાહી પણ રહ્યા હતા, કેમ કે પાણી ઘણું ક્લીન હતું। તમે જોઈ શકો છો પાણીમાં ગંદુ નહોતું। આપણે હંમેશા ટ્રાય કરવું જોઈએ કે કોઈ બીચ પર જઈએ તો ત્યાં ગંદકી ના ફેલાવીએ। ગંદકી ના ફેલાવીએ તો આપણા માટે જ સારું છે, કેમ કે બીચ ક્લીન રહે તો આપણે પણ ત્યાં એન્જોય કરી શકીએ સારી રીતે। અહીંયા અમે બોટિંગ કરવા ગયા હતા, હું, વિશાલ અને ખિયાસ ત્રણેય જણા। તો અહીંયા અમે બોટની અંદર બેઠ્યા। ખિયાસ પહેલી વાર જ બોટમાં બેસ્યો હતો તો એને તો બહુ જ મજા આવી, એને બહુ જ એન્જોય કર્યું। તમે જોઈ શકો છો કેટલી ખુશ છે। એને પછી બીજી વાર પણ કરવું જ હતું બોટિંગ, કેમ કે બહુ મજા આવી હતી એને બોટિંગ કરવાની। તમે જોઈ શકો છો શાંતિથી કેટલો એન્જોય કરે છે। તમે પણ તમારા બેબીસને અહીંયા લઈને આવી શકો છો, બહુ મજા આવશે। એના પછી અમે શાંતિથી બહાર જઈને નાસ્તો કર્યો। અહીંયા અમે મેગી ખાધી બહાર આવીને, ગરમા ગરમ, બહુ જ મસ્ત હતી મેગી પણ। અને અહીંયા અમે ફાઇનલી નાસ્તો કરીને પછી અમે અહીંયાથી નીકળી ગયા। અમે 3 વાગે બીચ પરથી નીકળ્યા હતા અને અમારે સાંજે રાતે મોડા સ્લીપિંગ બસનું અમે બુકિંગ કરાવ્યું હતું। એના પછી અમે દ્વારકા મંદિરે ફરીથી ગયા, કેમ કે અમારે રાતે બસ 7 વાગે બુકિંગ હતું। ત્યાં સુધી અમે ફરીથી ગોમતી ઘાટ પર ગયા। ગોમતી ઘાટ પર અમે આ રીતે માછલીને ખવડાવ્યું। ત્યાં નાના નાના લોટના ગોળ વાળીને એ લોકો બોલ્સ વેચતા હતા, તો અમે એ લઈને પાણીમાં નાખ્યા। ખિયાસની નાખવાની બહુ મજા આવી, એના માછલીઓ જે ખાવા આવતી હતી તો એને બહુ મજા આવી। થેન્ક યુ સો મચ મારા વ્લોગ જોવા માટે। પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક, શેર। જય દ્વારકાધીશ, બાય બાય।